બોધિની ભેટથી ભવિષ્યને પ્રકાશિત કરવાનું પાવન પર્વ. બાહ્ય પરિણતિનો બદલાવ લાવનાર બીજો દિવસ. આજે 11 કર્તવ્યની સમજ. પહેલું છે સંઘ પૂજા. આ 25મા તીર્થંકર સમાન સંઘને નંદી સૂત્રમાં કમલની ઉપમા મળી છે. સંસારરૂપી કાદવમાં રહીને તીર્થંકર પ્રભુની જેમ નિર્મલતા થવાની સાધના કરનાર શ્રી સંઘ. એમની પૂજા બહુમાન કરવાથી મુક્તિનો માર્ગ મળે છે. સંઘ એટલે સંગઠન. જ્યાં સંગઠન છે ત્યાં મુક્તિનો માર્ગ છે. મહામંત્રી વસ્તુપાલની સંઘ પૂજાની અનુમોદના કરતા આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. The Sangh is like a lotus, pure amidst the mud, united with all, yet untouched within. Where there is Sangh, there is strength. Where there is Sangh, there is the path of liberation. સાધર્મિક ભક્તિ. ત્રીજું યાત્રાત્રિક. ચોથું સ્નાત્ર મહોત્સવ. પાંચમું દેવદ્રવ્ય વૃદ્ધિ. છઠ્ઠી મહાપૂજા. સાતમી રાત્રિ જાગરણ. આઠમું શ્રુત પૂજા. નવમું ઉદ્યાપન. 10મું શાસન પ્રભાવના. 11મું પાપ શુદ્ધિ. આવો શબ્દોની નહીં શાંતિની સાથે મુલાકાત રાખવા. આવો સંગઠનને નહીં સ્વરૂપને સાંભળવા. Come not for words, but to meet the peace within. Come not to listen to people, but to listen to your true self.